પેટ્રોલ ફેરી તો સ્પેન્ડલ ચાલે. તમારે હડેલ મહેનત નથી કરવી, સીધું લઈ લેવું છે. હડેલ એમ ક્યાંય ન મળે. અલ્યા મલ્યા બધાની હડફેટે ચડાય, હનુમાનની હડફેટે નો નોટવાની. હવે તમારે ગામના ઓટલા ભાંગવા છે અને ખોટી ફાકા ફોજદારી સિવાય કઈ કરવાનું છે નહીં. થોડીક ભૂખ લાગી છે, અત્યારે ફૂલ તડકો છે, મગજ ગરમ થઈ ગયો છે, તો ખોટું મારે પછી કઈક અપશબ્દ બોલાઈ જાય, કોકને કઈક કહેવાય જાય તો પછી પાછા વિરોધ કરશે કે માફી માંગો. સો હેલો ગાઈઝ, कैसे हो सब लोग? બાય ધ વે આજે છે શનિવાર, અને શનિવાર એટલે કે બજરંગબલીનો દિવસ. એટલા માટે આજે અમે લોકોએ નક્કી કર્યું છે ઉબા હનુમાન જવાનું. હવે જે લોકો સુરતમાં રહેતા હશે એ લોકોને વેલ સેટ બધાને ખબર હશે કે ઉબા હનુમાન શું છે. જે લોકોને નથી ખબર એ લોકો માટે સાંભળો. ઉબા હનુમાન એ કળિયુગનું એવું મંદિર છે કે જ્યાં બજરંગબલી સાક્ષાત પરચો આપે છે. જી હા ગાઈઝ, આપણે જવાના છીએ અત્યારે. સવારના 9 વાગી ગયા છે, શનિવાર છે, માર્કેટ પણ બંધ છે અને ક્લાસ પણ નથી. સો ચાલો નીકળીએ થોડીક વારમાં અને હું તમને મંદિર બતાવું, કઈ રીતે સાક્ષાત હનુમાનજી પરચો આપે છે એ પણ આપણે જોઈએ. ઉબા હનુમાન સુરતથી 70 કિલોમીટર દૂર છે અને અમે લોકો ફિલહાલ 9:30 વાગે નીકળી ગયા છીએ. એક ટોલ બચાવવા માટે અમે લોકો જઈએ છીએ વેલેન્જાથી. સુરતમાં રહેતા હશે એ લોકોને ખ્યાલ હશે કે વેલેન્જાથી જાઓ તો 84 ટોલ નાકા વાળું ટોલ તમારે ભરવું ના પડે. તમારું નામ શું છે ભાઈ? લગેશ, તમારું નામ શું છે ભાઈ? ધવલભાઈ વગાસિયા ઉર્ફે ડાયમંડના કિંગ ખાન. ડાયમંડના કિંગ છે, કિંગ. હા, અને અમારી સાથે પછી પાછળ એક બેઠા છે અમારા શેઠ સગાળસા. આ ભાઈ, એને શું કામ શેઠ કહીએ છીએ એ તમને આવનારા વિડીયોમાં ધીમે ધીમે થોડું થોડું કહેતો રહીશ, કારણ કે એક સાથે કહીશ ને તો વિડીયો 1 કલાક લાંબો ચાલશે. અને હવેનો જે નેક્સ્ટ વિડીયો હશે એ ડાયરેક્ટ કેદારનાથ વાળી ટ્રીપમાં હશે. જ્યાં ગાઈઝ અમે લોકો આવતી 15 તારીખે કેદારનાથ જવા માટે નીકળવાના છીએ બાય કાર. અને અમારા લાઈફની સૌથી મોટામાં મોટી રોડ ટ્રીપ હશે, ઓલમોસ્ટ 4000 કિલોમીટરની, જેમાં અમે મલ્ટિપલ પ્લેસ લેવાના છીએ. અને એવા પ્લેસ લેવાના છીએ કે જ્યાં જીવનમાં એક વખત તો ફરજિયાત જવું જ પડે. એવું તમને આગળ લિસ્ટ કહીશ કે ક્યાં ક્યાં જવાના છીએ, કઈ રીતે જવાના છીએ અને શું છે શું નથી, બધું વગેરે 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 બધું. નિરાગ, બ્લેક મની જોવી છે? બ્લેક મની હા, શું છે? લાખો કી બ્લેક મની, કાલા ધન. મિત્રો, અહીંયા બધા પાસે કાળું ધન છે. આખા ગામમાં બ્લેક મની, રોડ पे बिखरी पड़ी है બ્લેક મની. બસ ભૂખ્યા થઈ ગયા ભાઈ? શું ખાવું છે તમારે? ખમણ, પછી લોચો, પછી સમોસા, હોય 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 હોય, બટાકા પૂરી. નિરાગ, રિવ્યુ કઈ આપવાનો જ ભાઈ તારે? સારું છે ભાઈ, સારું. સારું છે. સંકેતભાઈ તમારે ભાઈ કેવું છે? મસ્ત છે. બપોરના 11 વાગે ખમણ ખાઈ એ સુરતી લાલા. અરે ભાઈ, તો 12 વાગે ખાઈ શું ખમણ 24 કલાક હાલે. ખમણ 24 કલાક થાય. ગાઈઝ, ફાઇનલી ઉબા હનુમાન પહોંચી ગયા છીએ અને વાગી ચૂક્યા છે 12. પ્રોપર ઓફ રોડિંગ વાળો રસ્તો છે. સખત પરિશ્રમ સાથે અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ ઉબા હનુમાન.
સો ગાઈઝ ફાઇનલી ઉબા હનુમાનના દર્શન કરી લીધા છે અમે લોકોએ. અને મેં તમને શરૂઆતમાં એવું કીધું હતું કે કળિયુગના સમયમાં ઉબા હનુમાન એવું મંદિર છે કે જ્યાં બજરંગબલી સાક્ષાત પરચો આપે છે. કઈ રીતે આપે છે એ હું તમને જણાવું. તમારે મંદિરે આવવાનું છે. મંદિરની પાછળના ભાગમાં એક હનુમાનજીની નાની મૂર્તિ છે અને એ મૂર્તિને બાજુમાં બેસીને પગે લાગવાનું છે અને મનમાં કઈ પણ વસ્તુ ધારવાની છે. સપોઝ કરો કે તમારા લગ્ન ન થતા હોય, મેરેજ ન થતા હોય, તો તમારે મનમાં એવું વિચારવાનું છે કે મારા મેરેજ થશે તો મૂર્તિ ઊંચી થવી જોઈએ. એટલે મૂર્તિને પકડીને ઊંચી કરો. જો મેરેજ થવાના હોય તો મૂર્તિ ઊંચી થઈ જશે, નહીં થવાના હોય તો નાઈ લેવાનું છે. ઇન શોર્ટ કે આ સમયમાં કળિયુગમાં તમારા મનમાં લગતા જે પણ સવાલ છે એ બધા અહીંયા આવીને દાદાને ત્યાં આવીને પૂછી શકો છો. અને ભવિષ્યમાં તે થશે કે નહીં થાય એનું પ્રૂફ આપે છે દાદા, મૂર્તિને ઊંચી કરીને અથવા તો મૂર્તિને ના ઊંચી કરીને. દાદા ખાલી પ્રૂફ જ આપે છે કે થશે કે નહીં થાય, પણ મહેનત કરવાનું બંધ નથી કરવાનું. હીરા ઘસતા હોય તો હીરા ઘસવા માંડો, ટેક્સટાઇલમાં હોય તો ટેક્સટાઇલમાં જવા માંડો, અને મેરેજ નો થતા હોય તો બાયોડેટા વાયરલ કરી દો. બરોબર છે? દાદા તો કહેશે થઈ જશે, પણ તમારે તો મહેનત તો કરવી પડશે ને ભાઈ. તમે એમ કહો દાદા કરોડપતિ બનાવી દો, તો દાદા એમ કરોડપતિ ન બનાવી દે. મહેનત તો કરવી જ પડશે. અને પહેલી વાત તો એ કે દાદાનો પારખો કરવા માટે આપણે બન્યા જ નથી, આપણે ખાલી દર્શન કરવાના છે. દાદાના પારખા ન હોય. આવો બધા, મસ્તનું મંદિર છે, સરસ મજાની જગ્યા છે. ગામડાઓમાં અંદર ગામડાની બહુ અંદર આવેલું છે. આજુબાજુમાં બધો પહાડી વિસ્તાર આવી ગયો છે. અલ્યા મલ્યા બધાની હડફેટે ચડાય, હનુમાનની હડફેટે નો ચડાય. ધ્યાન રાખજો. અને હનુમાનના પારખાઈ નો થાય. બરોબર છે? અહીંયા બધા આવે છે, જોવે છે, મૂર્તિ ઊંચી કરે છે, માગે છે, આ મળશે નહીં મળે. પણ મારું એવું કેવું છે કે હનુમાનના પારખા ન હોય. તમારા કિસ્મતમાં જે હશે ને એ તમને આજે નહીં તો કાલે મળવાનું જ છે. સૌથી વધારે પબ્લિક હોય ને તો સુરત વાળું છે. અને સુરત, અમે પણ સુરતના જ છીએ, પણ મેન વાત એ છે આવો છો વાંધો નહીં, આવો, પણ કચરું જ્યાં હોય ત્યાં કચરું ફેંકીને વયા જાઉં છું. કાંઈક તો શરમ કરો. દાદાની જગ્યા છે ભાઈ, આને તો શુદ્ધ રાખો. આ પ્રાકૃતિક જગ્યા છે એને બગાડોમાં મહેરબાની કરીને. જે લોકો આવે છે આવો, દર્શન કરો અને વયા જાઓ, પણ મેન વસ્તુ છે કે કચરું ન કરો. અને ધવલભાઈ કંઈક કહેવા માંગે છે કે જે લોકોના મેરેજ ન થતા હોય અને એ લોકો દાદા પાસે આવે છે અને એવું માગે છે કે અમારા મેરેજ થઈ જાય તો મૂર્તિ ઊંચી થવી જોઈએ. પણ ધવલભાઈ નું કંઈક બીજું જ કેવું છે, જણાવો જરાક ભાઈ તમે. અમુક લોકો લખણે રહી જતા હોય, એમાં દાદા કઈ ન કરી શકે. અમુક લોકો એના લખણે રહેતા હોય, એમાં દાદા કઈ ન કરે. બરોબર છે? એટલા માટે મહેરબાની કરીને કચરું ન ફેલાવો. આવો, નો ડાઉટ વધારે સુરત વાળા જ આવે છે, અમારા જ ભાઈઓ આવે છે. તો કચરું ન કરો અને દાદાના પારખા ન કરો. શ્રદ્ધા રાખો, બધું થઈ જશે. ઈ અને બીજું આપડી કેપેસિટી હોય ને એટલું જ માગવાનું, પાછું વધારે નહીં માગવાનું. દાદા ના જ પાડે, પેપડી ફાટી જાય. પેપડી ફાટી જાય. ગામડે 2 વીઘા જમીન હોય તમારે કરોડપતિ બનવું હોય, પછી પૂછો કે કરોડપતિ થવાય, એમ ન થાય ભાઈ. મહેનત કરવી પડે. મહેનત જોઈ, મહેનત કરવી પડે. દાદાને ખબર જ છે આ ખોટો સિક્કો છે. એમાં દાદા કાઈ નો હાસો ન કરી દે. હા, ઓલા ભાઈ એમ કહે છે ટિફિન લઈને વઈ જાવ ને રેડી હોય. આ જ વાત તો હું તમને કહું છું. બરોબર છે? એટલે સવારમાં ટિફિન નું ડબલું શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો અને મહેનત કરવાની. પછી તમે એકવાર આવીને મૂર્તિ ઊંચી થઈ હતી ને કઈ થયું તો નહીં, એ બધી વાત ખોટી છે. એ બધી વાત ખોટી છે. સવારમાં ઉઠો, ટિફિન નું ડબલું પકડો અને ભાગો કામે, બધું બરોબર થઈ જશે. એને રખડવું જ છે, એનું પછી કાઈ ન થાય. એનું દાદા કાઈ ના કરે. દાદા હું ખુદ અખિલ બ્રહ્માંડ નો માલિક આવી જાય, ગમે આવી જાય, એનું કાઈ ન થાય. એનું કાઈ ન થાય. હવે એવો પ્લાન છે કે થોડીક વાર બેસશું, નાસ્તો બાસ્તો કરીને પછી સુરત જશું. અને ધરખમ તડકો છે, બહુ ખતરનાક તડકો છે. ગાડીમાં એસી કામ નથી કરતું. તમે લોકો અહીંયા આવીને માગો છો મારે આ જોતું દાદા, મારે આ જોતું. દાદા ને ખબર જ છે ઓલરેડી પેલે ત્યાં શું કામ આવ્યો છે અહીંયા. એને ખબર જ છે કે રઘો શું કામ આવ્યો છે. બરોબર? એટલે ખોટી આશા ન રાખવી. દાદા ને ખબર જ છે તમારે શું જોઈએ, પણ મહેનત કરો એટલું જ દાદા આપવાના છે. તમારે હડેલ મહેનત નથી કરવી, સીધું લઈ લેવું છે. હડેલ એમ ક્યાંય ન મળે. આપણે અહીંયા ઉબા હનુમાન મેં તો ચર્ચ કર્યું કે ઘણા લોકો આવતા હતા, બધા દુઃખ કહેતા હતા કે દાદા આમ થવું જોઈએ, દાદા આમ થવું જોઈએ. દાદાને ખબર જ હોય કે આપણે કેવા છે. ગામના પૈસા બૂસ મારી
દાદાને એમ કયો તમે કે દાદા મારું કોઈ કઈક કરી ન લેવું જોઈએ, હું એવો ને એવો રહેવાનો છું, તો દાદા શું કરે? ગામના બૂસ મારે દાદા ભલું કરે ક્યારે? ક્યારે એ ન કરે. એટલે થોડોક આપણે પણ સુધારો કરવો પડે નવી. અને બીજી તો કહેવાનું ઈ કે આપણે જેટલી મહેનત કરતા હોય એટલું જ દાદાઓને પાસેથી આશા રાખવાની. હવે તમારે ગામના ઓટલા ભાંગવા છે અને ખોટી ફાકા ફોજદારી સિવાય કઈ કરવાનું છે નહીં, અને તમે દાદાને એમ કયો દાદા આ જોઈએ, દાદા કાંઈ ન આપે, તો આપણા ઘરના બાપાય નથી આપતા, દાદા ક્યાંથી આપે? કયો તમે. બરોબર છે ભાઈ, એ 100% સાચી વાત છે તમારી ધવલભાઈ. એમાં દાદા કાંઈ ન કરી શકે. એટલે પછી તમે પાછા અહીંયા આવીને એમ કેવો દાદા પાસે મેં આ માંગ્યું હતું તો મને તો કાંઈ ન મળ્યું, ની મૂર્તિ ખોટી છે. ઓલું દાદા હાસા જ છે, તું કેળા ખોટી નો છો. સહી વાત છે, એકદમ હવે થોડીક ભૂખ લાગી છે, નકર અત્યારે ફૂલ તડકો છે, મગજ ગરમ થઈ ગયો છે, તો ખોટું મારે પછી કઈક અપશબ્દ બોલાઈ જાય, કોકને કઈક કહેવાય જાય તો પછી પાછા વિરોધ કરશે કે માફી માંગો. તો મારે છે ની માફી માંગવી. એટલે હવે મિત્રો થોડોક નાસ્તો કરીને પછી હવે સાંજે મળી. કૃષ્ણ ભગવાન એટલે જ ગીતામાં કીધું છે તું કર્મ કર્યા જા, ફળની ચિંતા કરીમાં, તમે કર્મ કરો. કર્મ કરો, ફળની આશા ન રાખો. તમારે પેલા ફળ જોતું છે, પેલા ફળ બાપાય નથી આપતા, સીધું ફળ ન મળે. ખાઈ લેવું સીધું, આવ્યું નથી હું પેલા ખાઈ લઉં. એ નથી કરવાનું, આપણે મહેનત કરવાની છે. મહેનત વગર તો કાંઈ ન થાય. જોઈ લો મિત્રો, હમણાં આપણે વાત કરી આ કે હું પેલા જાઉં, ઓલો કે હું, આમાં દાદા શું કરે કયો? કોઈને સમજવું જ નથી. જો આ તો અત્યારે થોડોક ઝઘડો થઈ ગયો તો અમારે થોડુંક લેટ થઈ ગયું. હવે જો ગાડી અડવાની ફૂલ તૈયારી છે, અડે જ છે, અને એકાદાનું ગણવાનું છે. હવે ફૂલ ફિટ થઈ ગઈ છે ગાડી. હવે એક કઈને શાંતિ રાખવી નથી તો દાદા શું કરે કયો? હવે પાછું દાદાને કે લીસોટો પડી ગયો. દાદા કાંઈ ન કરે એમાં. બોલો ધર્મેશભાઈ, શું કરવાનું છે તમારે? ગરમીનો તમારી હાલત જોતા એવું લાગે છે કે તમારી ફેફડી ફાટી ગઈ હોય એવું. જમવાનું બાકી છે તો ફેફડી ફાટી જાય. वाह भाई वाह, सिस्टमेटिक काम है यहाँ पे। ये मसाला हिलाने का स्टिक है, फिर वापस पानी में डाल के साफ कर देने का, वापस लेने का, वापस हिलाने का, वापस डालने का, वापस लेने का, वापस हिलाने का। वाह भाई वाह, सिस्टमेटिक फुल। ऐसा रस में बड़ा अच्छा में नहीं मिलता है भाई। धर्मेश भाई ये देखो क्या देखे इसमें? बहुत बढ़िया खाना है। ज्यादा मसाला गिर गया क्या? मसाले के कारण और एक ग्लास पीना पड़ेगा।